તો મિત્રો હાલ જોયું કે ઉતરી બોમ્બ જેવો ફૂટ્યો, તો એવો ને એવો ઉતરી બોમ્બ આપણે હાર્યો અને આ ઉતરી બોમ્બ આપણે ફોડશું ડબ્બા હેઠળ. આ ડબ્બો લાવી દીધો છે અને ઉતરી બોમ્બ નું બોક્સ આખું, અને એમાંથી આ ઉતરી બોમ્બ. તો જોઈએ જેવો ધમાકો થાય છે, ડબ્બા હેઠળ મેકીને ફોડીએ. તો મિત્રો આપણે મેકી દીધો ડબ્બો ઉપર અને આપણે જોઈએ કેટલો ધમાકો થાય છે. આવડું બોમ્બ થાય ને આવડો ડબ્બો થાય, જોઈએ એટલું વધારે થાય. તો મિત્રો મારામાં ડબ્બો વધારે જોયો પણ ડબ્બો નેતા હતા, ડબ્બાનું તળિયું જતું રહ્યું. તો મિત્રો ડબ્બાનું તળિયું તો સજ નહીં પહેલાતું. તો આપણે વિચાર્યું તો એવું થયું નહીં, આપણા મને ડબ્બો જશે ઉપર પણ ડબ્બો જોયો નહીં, ખાલી પાછળનું તળિયું એકલું તૂટી ગયું. અમે તને બીજો ડબ્બો લાવીએ. લાવાડો ઓનો સાઈડ કરી દે. અને મિત્રો આપણે ડબ્બો તો બીજો લાવી દઈએ બરોબર, પણ આ વિડીયો તમને ગમે ને તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. હવે ડબ્બો બીજો લેવા જો જીગો લઈને આવશે. હું નક્કી કર્યો ડબ્બો ચાલશે. આ ડબ્બો ચાલશે ચમકા, આ ડબ્બાની તાકાત નથી. તો હું બેથી બીજો ડબ્બો મેકી દીધો મોટો, જોઈએ આ ડબ્બાનું હાલત થાય છે. લે લાલભા આ તળિયું. મિત્રો આ ડીશ બની છે તળિયાની, જોજો તાકાત કેટલી છે. અને તમે પણ આવું ઘેર ના કરતા પાછા. આ ડબ્બાને તળિયું રાખ્યું નહીં, આ ડબ્બાને તળિયું રાખ્યું નહીં. આ વિડીયો આટલા સુધી, અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આજે ભલે આ ડબ્બાનો તળિયો નહીં રહ્યો, પણ આગલા વિડીયોમાં કોઈક નવું આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો.